1 વર્ષની કેદ, કોર્ટે 10,000નો દંડ પણ ફટકાર્યો છે। 7 કિલો નકલી ઘી મળી આવ્યું હતું। વર્ષ 2011માં પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા। પટેલ ડેરીમાં દરોડા પાડી 7 કિલો નકલી ઘી ઝડપી પાડ્યું હતું। શુદ્ધ ઘીના નામે લોકોને નકલી ઘીનું વેચાણ થતું હતું, જે ઘી ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યું હતું, જેનો રિપોર્ટ આવતા પાલિકાએ કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી। રિપોર્ટમાં ઘીની માત્રા ખૂબ જ ઓછી મળી આવી હતી, જેમાં વનસ્પતિ ઘીની ભેળસેળ કરવામાં આવતી હતી। ડેરીના સંચાલક અરવિંદ વાલજીવાળા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન કેસ સુરત કોર્ટમાં ચાલી જતા આરોપીને તસ્કીવાર ઠેરવી અને 1 વર્ષની સજાનો હુકમ કરાયો હતો। બંને પક્ષોની દલીલો બાદ કોર્ટનું તારણ હાલના સમયમાં ભેળસેળના ગુનાનું પ્રમાણ વધતું જાય છે। આરોપી સામે પુરવાર થયેલી બાબત વધુ ગંભીર છે। આરોપીને સજા કરવી યોગ્ય ગણાશે તેમ કોર્ટે તારણ આપી હુકમ કર્યો। ભેળસેળિયાઓ માટે કોર્ટનો ચુકાદો મહત્વનો। લેબોરેટરીના રિપોર્ટની અંદર એવું માલુમ પડેલ કે એની અંદર વનસ્પતિ તેલનું પ્રમાણ વધારે છે, જેથી એ રિપોર્ટ ધારાધોરણ મુજબનો ન હોવાનો માલુમ પડતા બી.આર. બ્રહ્મભટ્ટ સાહેબે આરોપી વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ હતી। જે કેસ હવે કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને 1 વર્ષની સજા અને 10,000નો દંડ ફટકારવામાં આવ્યા છે। સુરતના લીંબાદ વિસ્તારમાં જાહેરમાં વધુ એક હત્યા થઈ છે। નાણાકીય લેતીદેતીના ઝઘડામાં 4 મિત્રોએ આપ્યો હતો હત્યાને અંજામ। માથાભારે આસિફ પઠાણની હત્યાને અંજામ અપાયો હતો। સુરત શહેરમાં 7 દિવસમાં હત્યાના 6 બનાવો બન્યા છે। લીંબાદ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ। પૈસા બાબતે થયેલા ઝઘડાની જૂની અદાવતમાં યુવક પર કર્યો હતો હુમલો। મિત્રોએ છરીના 3 થી 4 ઘા ઝીકી હત્યા કરી નાસી ગયા હતા। મૂળ ઉત્તર પ્રદેશ ફતેપુરાના વતની અને હાલ લીંબાદ વિસ્તારમાં રહેતો હતો આસિફ। ગોવિંદનગરમાં 25 વર્ષીય આસિફ ફેબ્રિકેશનનું કામ કરતો હતો। બુધવારે સાંજે લીંબાદ નીલગિરી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો। તેના જ વતનના 4 થી 5 જેટલા મિત્રોએ તેને આંતરી લીધો હતો। બાદમાં વતનમાં તથા સુરતમાં થયેલી પૈસાની જૂની લેતીદેતી મામલે થઈ તકરાર। મામલો વિચકતા ઉશ્કેરાઈને જય હિન્દ ટી સેન્ટર પાસે હુમલો કર્યો। પીઠ, જમણા હાથ તથા ડાબા પગના ભાગે જાહેરમાં હુમલો કર્યો। લોહી લુહાણ હાલતમાં આસિફને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો। વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો। ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું। બનાવની જાણ થતાં જ લીંબાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે। આસિફ વિરુદ્ધ 6 મહિના પહેલા લીંબાદ પોલીસ સ્ટેશનમાં હતી ફરિયાદ। પૈસા મામલે આસિફ સામે અગાઉ નોંધાઈ ચૂકી છે ફરિયાદ। આસિફ વિરુદ્ધ એકવાર પાસા પણ થઈ ચૂક્યાનો ખુલાસો। પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ આરંભી। અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે। અમદાવાદ શહેરમાં ગુનેગારો પર જાણે કે લગામ ન હોય એવી સ્થિતિ સર્જાઈ છે। 2 દિવસમાં 3 હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે। જુંડાલમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી યુવકની હત્યા કરવામાં આવી। પ્રેમિકાએ તેના મામા અને ભાણિયા સાથે મળી હત્યા કરી હોવાનો આરોપ છે। આ તરફ વેજલપુરમાં પીજીમાં મિત્રો વચ્ચે થયેલી બબાલ હત્યામાં પરિણમી। બંને પીજીમાં સાથે રહેતા હતા। યુવકોને સામાન મૂકવા બાબતે થઈ હતી બબાલ। દરવાજો મોડા ખોલવા બાબતે પણ મામલો ગરમાયો હતો। આરોપીઓએ મિત્ર પર હુમલો કર્યો। ઈજાગ્રસ્ત યુવકનું 16 સિવિલ સારવાર દરમિયાન મોત થયું। તો આ તરફ શીલજ વિસ્તારમાં આવેલી અવનીશ હાઇટ્સમાં 56 વર્ષીય શખ્સની હત્યાનો ચોંકાવનારો બનાવ। મંગળવારે સવારે પુત્ર સમર્થે પિતાને લોહી લુહાણ હાલતમાં જોતા પોલીસને જાણ કરી હતી। અમદાવાદથી સમાચાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત। 15, 16 અને 17 મે આવશે ગુજરાત। 16 મે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં અધિકારીઓ સાથે બેઠક યોજશે। 16 મે રમશે બાળક ખીલશે બાળક અભિયાનના ઇન્ચાર્જ તથા સહ ઇન્ચાર્જ સાથે સંવાદ કરશે। એએમસી દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે યોજાશે બેઠક। ગાંધીનગર લોકસભા મત વિસ્તારના વિકાસ કામો અંગે કરાશે ચર્ચા। સવારથી સાંજ સુધી બેઠકનો રહેશે ધમધમાટ। કાટલોડિયા, વેજલપુર, સાબરમતી તથા નારણપુરા વિસ્તારમાં કાઉન્સિલરોને મળશે। 17 મીએ વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે ડેરીના અદ્યતન પ્લાન્ટનું ઉદ્ઘાટન। ગાંધીનગર જિલ્લા દૂધ સંઘ લિમિટેડ મધુર ડેરી નિર્મિત પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે। 5 લાખ લીટર ક્ષમતાવાળા અદ્યતન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે। કમિશનર, કલેક્ટર સહિત અલગ અલગ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે। તો હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસને લઈને પણ તૈયારીઓ ચાલી રહી છે। 15, 16 અને 17 એમ 3 દિવસના કાર્યક્રમ માટે તેઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। તો હાલમાં ઉર્જા બચાવવા પીએમની અપીલને લઈને પ્રતિસાદ મળી રહ્યા છે। દિલ્હીના મુખ્યમંત્રીનો મોટો નિર્ણય। સરકારી કર્મચારી 2 દિવસ વર્ક ફ્રોમ હોમ કરશે। સરકારી ઓફિસના સમયમાં ફેરફારનો પણ નિર્ણય કરાયો છે।
કોઈ મંત્રી અધિકારીઓ વિદેશ પ્રવાસે નહીં જાય. લોકોને મહિનામાં 1 દિવસ નો વ્હીકલ ડેની અપીલ કરવામાં આવી છે. પ્રાઇવેટ ઓફિસ માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. કર્મચારીઓ માટે 200 બસની વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાની હાલમાં જાણકારી મળી રહી છે. તો દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા તરફથી આ જાણકારી જે છે તે આપવામાં આવી છે. આ જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે મંત્રીઓ માટે, સરકારી કર્મચારીઓ માટે પણ બસની સુવિધા કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલની અસર રાજકોટમાં પણ જોવા મળી રહી છે. રાજકોટમાં ઇન્ટરનેશનલ ટૂર ઓપરેટરોએ દાવો કર્યો કે વડાપ્રધાનની અપીલ બાદ લોકો હવે વિદેશ જવા માટે બુકિંગ નથી કરાવી રહ્યા. વિદેશ પ્રવાસનું બુકિંગ ઘટી ગયું છે. જોકે તેમણે એવો પણ દાવો કર્યો કે યુદ્ધના કારણે વિદેશ પ્રવાસ પહેલેથી જ ઘટ્યો પણ હતો. ખાસ કરીને ગલ્ફના દેશોમાં આ વર્ષે લોકો ફરવા જવાનું ટાળી રહ્યા છે. આ ઉપરાંત ફ્લાઇટ ના વધતા ભાવના અન્ય કારણોસર લોકો હાલમાં વિદેશ પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે. ટૂર ઓપરેટરે દાવો કર્યો કે દર વર્ષે રાજકોટથી આશરે 20,000 જેટલા લોકો ઉનાળુ સિઝન દરમિયાન અલગ અલગ દેશમાં ફરવા જતા હોય છે. જોકે આ વખતે 15% જેટલો ઘટાડો નોંધાયો છે, જેની સામે સ્થાનિક પ્રવાસ વધ્યો છે. રાજકોટમાંથી હિમાચલ પ્રદેશ જવાનું લોકો વધારે પસંદ કરી રહ્યા છે. રાજકોટથી મારા અંદાજ પ્રમાણે 20,000 માણસો વિદેશ પ્રવાસે જતા હોય છે ઉનાળાની સિઝનમાં. પીએમ મોદીના નિવેદન બાદ અમદાવાદના ટ્રાવેલ્સ ઉદ્યોગને પણ મોટો ફટકો પડ્યો છે. દાવો છે કે ટ્રાવેલ એસોસિએશનનો પહેલા કરતા 50% સુધીનો બુકિંગ ઘટી ગયા છે. એટલું જ નહીં, જે લોકોએ બુકિંગ કરાવ્યું છે તે પણ કેન્સલ કરાવી રહ્યા છે. ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખનું માનીએ તો પીએમ મોદીની અપીલ બાદ અમદાવાદથી ગોવા, દીવ, દમણ, દ્વારકા અને પાવાગઢ જતા યાત્રિકોમાં ઘટાડો નોંધાયો. તેમાં પણ છેલ્લા 2 દિવસમાં મોટી સંખ્યામાં મુસાફરોએ પોતાના ટ્રાવેલ બુકિંગ કેન્સલ કરાવી દીધા છે. સામાન્ય રીતે મે મહિનાની વેકેશન સિઝનમાં ટ્રાવેલ્સમાં સૌથી વધુ બુકિંગ રહેતું હોય છે અને એક લક્ઝરી બસ હાઉસફુલ જતી હોય છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં ધંધો અંદાજે 50% સુધી ઘટ્યો છે. ટાળ્યું છે. અમારે લગભગ 50% ગાડીઓ ખાલી થઈ ગઈ છે. ઓલરેડી બુકિંગ કેન્સલ થયું. લોકો બીવાઈ ગયા છે કે કદાચ ત્યાં જઈએ અને કદાચ કોઈ એવી પરિસ્થિતિ સર્જાય, કોરોના જેવી પરિસ્થિતિ કહેવાય કે કદાચ એવી પરિસ્થિતિ સર્જાય તો અમારે જવું ક્યાં, હોટલમાં રોકાવું ક્યાં જવું, શું એટલે લોકો પરેશાન થઈ ગયા છે. બુકિંગ લગભગ 51% તો બુકિંગ કેન્સલ ઓલરેડી અત્યારે થઈ ગયું છે અને હજુ તો જે બુકિંગ એડવાન્સ થયેલું છે તે સ્ટેપ બાય એક તારીખ પછી કેન્સલ આવતું રહેશે. તો અમદાવાદમાં ઇન્ટરનેશનલ ટૂર માટેની ઇન્ક્વાયરી 50% સુધી ઘટી ગઈ છે, જેને લઈને દાવો કરવામાં આવ્યો છે. ડોમેસ્ટિક ટૂર માટેની ઇન્ક્વાયરી વધી હોવાનું પણ ટૂર ઓપરેટરે દાવો કર્યો છે. ગુજરાતીઓ ફરવાના શોખીન છે, બસ રજા પડે તેની રાહ જોતા હોય છે. ફરવા જવા માટે એડવાન્સ બુકિંગ પણ કરાવી લે છે. અમદાવાદથી દર વેકેશનમાં અનેક પરિવાર વિદેશ જવાનું પસંદ કરે છે, પરંતુ આ વખતે ઇન્ટરનેશનલ ટૂરનો ક્રેઝ ઘટ્યો છે. ટૂર ઓપરેટરનું માનવું છે કે આ પહેલા યુદ્ધ આવે, પ્રધાનમંત્રી મોદીની અપીલની પણ આ અસર છે. અત્યારે ઇન્ક્વાયરીઝમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. પહેલાં જે ઇન્ક્વાયરીઝ હતી એના કરતાં અત્યારે ઓલમોસ્ટ 50% તો ઇન્ક્વાયરી શરૂઆતના દિવસથી જ ઘટી ગઈ છે. ઇન્ટરનેશનલ ટૂર પર જવાનો પ્લાન રદ કરીને હવે ભારતમાં કાશ્મીર, નોર્થ ઈસ્ટ અને સાઉથમાં ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છે. લોકો પણ માની રહ્યા છે કે પહેલા ભારત ફરવું જોઈએ. यस, डोमेस्टिक में भी काफ़ी सारी ऐसी डेस्टिनेशन है जो बहुत अच्छे हैं, तो अपन को घूमना चाहिए. इंडिया जितना हो सके उतना एक्सप्लोर करना चाहिए अभी के लिए. અમદાવાદ પીએમ મોદીના આહવાનની અસર જોવા મળી છે. એમટીએસ બંધ, ડીઝલ જે બસ હતી તે બધી ડીઝલ મુક્ત બની ગઈ છે. શહેરમાં શાન ગણાતી લાલ બસ હવે ઈ બસ વિથ એસી થશે. હાલ શહેરમાં સીએનજી અને ઈવી બસો દોડી રહી છે. એએમટીએસની લાલ બસ સંપૂર્ણ ડીઝલ મુક્ત કરાઈ. શહેરમાં 1,000થી વધુ એમટીએસ અને બીઆરટીએસ બસ દોડી રહી છે.